નમસ્કાર, મારું નામ છે પારગી નિકુંજ કુમાર વિનોદભાઈ. મારા ટીમ મેમ્બરનું નામ છે તબિયાડ અર્જુન કિરીટભાઈ. મારી શાળાનું નામ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ લુણાવાડા છે. મારા આઈડિયાનું નામ સ્થાનિક ખોરાક અને સ્વસ્થ જીવન. જેમ કે આપણે જાણીએ છીએ, હવામાનમાં પ્રદૂષણ વધી રહ્યું છે. હવા ખાવાની જરૂરિયાત પણ વધી રહી છે. આજે આપણે પૈસાથી બધું જ ખરીદી શકીએ છીએ, પરંતુ સ્વાસ્થ્ય પૈસાથી ખરીદી શકાતું નથી. આપણે રોજ પેકેટ્સમાં ભરેલા ચિપ્સ છે, બિસ્કિટ છે જેવી વગેરે ખાદ્ય સામગ્રીઓ ખાઈએ છીએ અને પછી દવાના પેકેટ લઈને ઘરે આવીએ છીએ. તો આ જંક ફૂડ ખાવાથી આપણો જે રોગ પ્રતિકારક શક્તિ છે તે ઘટે છે. તેમાં વિવિધ રોગો થતા હોય છે. ઉદાહરણ તરીકે મોટાપો છે, ડાયાબિટીસ છે, માનસિક તણાવ છે, પેટના રોગો છે, તે બધું થવાની શક્યતાઓ રહે છે. તો પછી આના સોલ્યુશન તરીકે આપણે વિવિધ ઉપાયો છે, જેમ કે તુલસી છે, અજમો છે, તજ છે, લીમડો છે. આ બધા છોડના આપણે ઉપયોગો અને તેના ફાયદા જાણવા જોઈએ. બીજું છે, દરેકે પોતાના ઘરે એક છોડ રોપવો જોઈએ અને આપણે ઘરેલું અને દેશી ખોરાક ખાવો જોઈએ. થોડા પ્રાણાયામો કરવા જોઈએ, આયુર્વેદિક ઉપચાર કરવા જોઈએ. પછી છે સંતુલિત આહાર લેવો જોઈએ, જેમાં શાકભાજી હોય, ફળો હોય, કઠોળ હોય, દૂધ છે, તે બધું આપણે ખાવું જોઈએ અને આપણે જંક ફૂડને ટાળવું જોઈએ, જેનાથી આપણું સ્વાસ્થ્ય અને આપણી રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે. ધન્યવાદ.